બંધ આડેધડ પાર્કિંગ રોકવા માટે 2 નવી ક્રેન સેવાનો કરાયો પ્રારંભ। ટ્રાફિક નિયમોનો ભંગ બદલ હવે વાહનો થશે જપ્ત। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિકના અવરોધોને દૂર કરવા માટે ખાસ ટ્રાફિક ક્રેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત દ્વિચક્રી અને 4 ચક્રી વાહનો માટે અલગ અલગ 2 અત્યાધુનિક ક્રેન કાર્યરત કરવામાં આવી છે, જે રસ્તા પર બિનવારસી અથવા અડચણરૂપ રીતે મુકાયેલા વાહનોને હટાવવાનું કાર્ય કરશે। આ સેવાનો વિધિવત શુભારંભ જિલ્લા પોલીસ વડા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ, સ્થાનિક ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને શહેરના અન્ય ગણમાન્ય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મોડાસાના બજાર વિસ્તાર અને જાહેર માર્ગો પર વાહનોના ખોટા પાર્કિંગને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। હવે આ ક્રેન સેવાની મદદથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો સામે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। સ્થાનિક આગેવાનોએ આ પ્રોજેક્ટને આવકારીને જણાવ્યું હતું કે નગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત સહયોગથી શરૂ થયેલી આ કામગીરી શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે અનિવાર્ય હતી। ટ્રાફિક ટ્રસ્ટના સભ્યોને પણ ખાતરી આપી છે કે આ અભિયાન માત્ર દંડ પૂરતું મર્યાદિત ન રહેતા નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત અને જાગૃતિ લાવવાનું પણ કામ કરશે। આગામી દિવસોમાં મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્રેન દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે, જેથી વેપારીઓ અને ગ્રાહકોને અવરજવર માટે ખુલ્લો રસ્તો મળી રહે। મોડાસા ટાઉનમાં આજથી 2 ક્રેન ચાલુ કરવામાં આવી છે, ખાસ કરીને ટોઈંગ માટે થઈને। જે લોકો અડચણરૂપ પાર્કિંગ કરે છે, જે મેઇન રસ્તાઓ ઉપર ટ્રાફિકના પ્રશ્નો થાય છે, એને માટે થઈને અગાઉ ઓલરેડી નગરપાલિકાએ અમને એક ટ્રેક્ટરની ફેસિલિટી આપેલી, પણ પ્રોફેશનલ ટ્રેન્ડ માણસો સાથે પ્રોફેશનલ જે ક્રેન ઓપરેટર છે એની સાથે અમે આજે એક 4 વ્હીલર માટે અને એક 2 વ્હીલર માટે આ ક્રેનની નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને અન્ય આગેવાનો સાથે આજે એક શુભારંભ કર્યો છે।